સવારમાં તો એટલો બધો કામનો કંટાળો આવે ને એટલે આપણે તો ફોટા અને મોબાઈલ ને બધું લઈને બેસી જઈએ અને જે હાથમાં આવે ને પછી જો વિડીયોમાં અપલોડ કરી દઈએ છીએ. કારણ કે મોબાઈલ છે ને એવી વસ્તુ છે ને કંઈ કામ કરવા દેતું નથી. પછી તો પોપટ ક્યારના બૂમા બૂમ કરતા હતા કે મોબાઈલ મૂક ને મને ખાવાનું દે. પછી આપણે એને આપી દીધા ચોખા અને બાજરો ને સિંગના દાણા. પછી આયુર્વેદિક ઉકાળો આપણો હતો એ પણ ઉકાળી દીધો અને પછી કૂકુને દેવાનું એટલે ગલુડિયાનો અવાજ કર્યો, કૂકુ ત્યાં તો આવી ગયો, એને પણ ખાવાનું આપી દીધું. સવારમાં બધા એનું કામ પતાવીને પછી આપણે બેસી ગયા વિટામિન ડી લેવા માટે. કારણ કે તડકે તો સવારમાં બેસવું પડે. થોડું જાજુ આપણે મોઢે ને બધે ક્રીમ લગાડી દીધું કારણ કે ક્રીમ તો લગાડવું પડે, બધું ખેંચાય છે હાથ ને પગ ને. હમણાં તો ડબ્બા ખાલી કર્યા ને પછી સીધો પકડી લીધો સાવણો પકડીને વીઘા વળનું ફળિયું વાળી નાખ્યું. કારણ કે 2-3 ડોલ તો આપણે કચરો ભરાય ને ત્યાં તો આ મહેમાન આવી ગયા. આજ ભૂલા પડી ગયા મારા ઘરે, આનું નામ કોમેન્ટમાં લખજો. અને ફરી પાછા આપણે બેસી ગયા નખ રંગવા માટે. નખ છે ને નખ વયા જાય ને ન ગમે એટલે રંગ્યા વગરના હું ન રાખું. ઘરના બધા ખીજાતા હતા સવારમાં શું બેસી ગઈ કે ગાડી ધોવાની જ ને તારે. મેં નહીં, મારે નથી ધોવાની, વાપરો તમે ને મારે ગાડી ધોયા કરવાની. તોય મને દયા આવી તો મેં ખાલી ફુવારો માર્યો, ગાભું ન